હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ મેથોલોજીમાં. આજે આપણે સ્ટાર્ટ કરીએ ધોરણ 6 ગણિત સ્વાપોથી. આપણે ધોરણ 6માં 1 થી 7 ચેપ્ટર આપણે જોઈ ચૂક્યા છીએ. જો 7 ચેપ્ટર જોવાના તમારે બાકી હોય તો તમને ચેનલમાં પ્લેલિસ્ટમાં તમને 1 થી 7 ચેપ્ટરના વિડીયો મળી જશે. આજે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 8. તમારું ચેપ્ટર નંબર 8 છે દશાંશ સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર બહુ જ મહત્વનું ચેપ્ટર છે. આ ચેપ્ટર ઓલરેડી તમે એનસીઆરટી યાની કે બુક્સ જે છે, આપણું ટેક્સ્ટ બુકનો નાનો કોન્સેપ્ટ જે છે એ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. હવે એને રિલેટેડ થોડા ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછાઈ શકે છે એ પ્રશ્ન જે છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં સોલ્વ કરવાના છે, રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીએ. મેં ઓલરેડી ખાલી જગ્યા પૂરી દીધેલી છે, પણ તમારે એવું માનવાનું છે કે ખાલી જગ્યા પૂરવાની બાકી છે, જેથી કરીને ક્વેશ્ચન અને આન્સર આપણે સમજીને લખી શકીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 1. શું કહે છે? તો કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1. જો કે 14.6 શતાંશને દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય, રાઈટ? તો શું કીધું છે? શતાંશ, યાની કે આપણે ખ્યાલ છે કે શું આવે? 100 આવે છે. તો હવે જો 14 પૂર્ણાંક, તો કે 14 તો છે, તો કે 14 પોઈન્ટ લખી નાખ્યો. કેમ કે એને શું કીધું છે? શતાંશ કીધું, યાની કે પોઈન્ટ પછી આપણે કેટલા 2 મીંડા હોય, અથવા આપણે લખી શકીએ કે 100 ને કઈ રીતના લખી શકીએ? તો કે 2 મીંડા હોય તો એને આપણે 100 માં લખી શકીએ, રાઈટ? તો શું કીધું છે? જો 14.6 શતાંશ, તો આને 14.6 શતાંશમાં લખવાનું છે. 6 શતાંશમાં લખવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતના લખી શક્યો? તમને ખ્યાલ છે કે એકમ, દશક ને 100. તો પોઈન્ટ જે છે એ 0.6 કરી નાખો, યાની કે આ શું થઈ ગયું? 14.6 દશાંશ. ચલો ક્વેશ્ચન નંબર 2 માં આપણે સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન નંબર 2 તમને કીધું છે 8.025 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય. તો કઈ રીતના લખાશે? 8.25 સહસ્ત્રાંશ, રાઈટ? જો ફરી વખત બોલું છું, 8.25 સહસ્ત્રાંશ. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? 20 પ્લસ 8/10 પ્લસ 9/100 પ્લસ 4/1000 ને દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન જે છે એ બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે. કઈ રીતના આપણે સોલ્વ કરીએ? તો કે જોઈએ આપણે. ચલો હું ક્વેશ્ચન અહીં લખું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ ક્વેશ્ચન આપણે કઈ રીતના સોલ્વ કરી શકીએ, રાઈટ? તો કે 20 પ્લસ 7 પ્લસ 8/10 પ્લસ 9/100 પ્લસ 4/1000, રાઈટ? હવે આને મારે દશાંશ સંખ્યા લખવું છે, બરાબર? તો સૌ પ્રથમ છેદમાં અહીંયા છે, પણ આ બંનેની છેદમાં કોઈ જ સંખ્યા નથી. તો પેલા પ્રથમ આનો લસા શું થાય? 10, 100, 1000. તો કે એનો લસા કેટલો થશે? 1000. યાની કે આપણે છેદમાં કેટલા લાવવાના છે? 1000 આવી ગયા. હવે છેદમાં 1000 લાવવાના હોય તો આની છેદમાં પણ 1000 હોવા જોઈએ, આની છેદમાં પણ 1000 હોવા જોઈએ, આની છેદમાં અને આની છેદમાં તો ઓલરેડી છે. તો કે જેની છેદમાં 1000 નથી એને આપણે 1000 વડે ગુણી અને ભાંગીએ. આની છેદમાં નથી તો પણ ગુણીને ભાંગીએ. તો 20 જે છે એને તમે 1000 વડે ગુણશો એટલે આ કેટલા થઈ જશે? 20000 થઈ ગયા. સેમ ટુ સેમ 7 ને આપણે 7ના છેદમાં છે કઈ નહીં, મારે કેટલા લાવવાના છે? 1000. તો એને આપણે 7 ને 1000 વડે ગુણો એટલે આ કેટલા થઈ ગયા? 7000 થઈ ગયા. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, તો કે 8ની છેદમાં ઓલરેડી 10 તો છે, મારે હવે કેટલા મીંડા જોઈએ છે? 2 મીંડા જોઈએ ને. તો 2 મીંડા ઇટ મીન્સ કે 100. તો આને 8 ને આપણે 100 વડે ગુણીએ તો કેટલા થશે? 800. હવે 9 ને જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 9ના છેદમાં કેટલા છે? 100. યાની કે એક જ મીંડું ઘટે, ઇટ મીન્સ કે 10. તો 9 ને 10 વડે ગુણશો એટલે કેટલા થઈ જશે? 90. અને 4 ને, તો કે 4ના છેદમાં તો ઓલરેડી 1000 છે, તો 4 ને કઈ આપણે કરવાની જરૂર નથી. આનો સરવાળો શું થશે? 20000 પ્લસ 7000 યાની કે 27000. 27000માં 800 ઉમેરો, યાની કે 27800. 27800 માં 90 ઉમેરો એટલે આ થઈ જશે 27890. અને એમાં પણ 4 ઉમેરશો એટલે આ કેટલા થઈ જશે? 27894. અને એના છેદમાં વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 1000. હવે આને મારે દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો 3 મીંડા ક્યાં છે? છેદમાં. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે છેદમાં મીંડા વડે ભાંગીએ છીએ ત્યારે પોઈન્ટ ડાબી બાજુથી ક્યાં જાય છે? પોઈન્ટ જે છે એ ડાબી બાજુ જાય છે, અને ગુણીએ છે ત્યારે પોઈન્ટ ક્યાં જાય છે? જમણી બાજુ. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, રાઈટ? તો કેટલા મીંડા છે? 3 મીંડા. તો 3 અંક પછી પોઈન્ટ જોવો જોઈએ. તો કે આ 1, આ 2 અને આ
3 यानी कि पॉइंट मारो क्या आवशे અહીં તો ફાઇનલી આન્સર મારો થઈ ગયો 27.894 તો આપેલ સંખ્યાનો આન્સર કેટલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનનો આન્સર 27.894 અહીંયા થોડીક મિસ્ટેક છે જેને હું રફ કરી દઉં છું ફાઇનલી મારો આન્સર શું આવતો હતો તો કે 27.894 રાઈટ ઓકે चलो नेक्स्ट क्वेश्चन में विद्यार्थी मित्रों જોઈએ તો 7.2 ને દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય તો તમે ભાગાકાર કરીને જોઈ શકો છો રાઈટ કઈ રીતના ભાગાકાર કરવાનો વિદ્યાર્થી મિત્રો એક જે છે હું તમને કરાવી દઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવે જો 7 તમે આને ઈઝી રીતે પણ ભાંગી શકો છો કઈ રીતના 7 ભાગ્યા 2 છે રાઈટ તો કેટલાય ભાગાલ છે 2 તેરીને 6 यानी कि 1 વધ્યો ભાગ ચાલની પોઈન્ટ મૂકો 0 મૂકો 2 પંચાને 10 તો शेष वधी 0 मारो आंसर फाइनली શું આવી ગયો 3.5 એ રીતના પણ તમે ઈઝીલી થી સોલ્વ કરી શકો છો રાઈટ હવે જોજો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે 236.895 સંખ્યામાં 5 ની સ્થાન કિંમત કેટલી તો 5 મારો એકમના સ્થાન ઉપર છે ઇટ મીન્સ કે ખાલી શું આવશે 5 હવે આને કીધું છે આપેલ સંખ્યાને દશાંશ સંખ્યામાં ફેરવો નીચે કેટલા મીંડા છે 2 મીંડા તો 2 અંક પછી પોઈન્ટ મૂકી દો તો કેટલા આવશે 3.29 લખાય રાઈટ ओके चलो क्वेश्चन नंबर 7 में આપણે આગળ વધીએ આને પણ આપણે દશાંશ સંખ્યામાં ફેરવવાનું કીધું છે નીચે છે 3 મીંડા ઉપર 3 સંખ્યા તો 3 સંખ્યા પછી પોઈન્ટ લખો તમને એમ ક્વેશ્ચન થાય કે અહીંયા તો કાંઈ છે નહીં તો કાંઈ ન હોય તો કાંઈ નહીં 0 મૂકી દો એટલે શું થઈ ગયું 0.705 ક્વેશ્ચન નંબર 8 માં જોઈએ તો 0.24 ને સાદા અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો સાદા અપૂર્ણાંકમાં જોઈ લેવાનું કે પોઈન્ટ પછી કેટલા અંક છે 2 અંક છે તો આખી સંખ્યાના છેદમાં 2 अंक यानी कि 2 मींडा इट मीन्स के 100 तो શું આવશે 24 ના છેદમાં 100 લખી શકાશે રાઈટ હવે આપણે જોઈએ આગળ તો કે 37.498 માં 9 ની સ્થાન કિંમત જોજો એકમ દશક ઇટ મીન્સ કે એક જ મીંડું આવશે રાઈટ તો શું થઈ જશે 90 જોઈએ ક્વેશ્ચન નંબર 10 માં તમને શું કહે છે 0.3 0.1 અને 0.5 નું એડિશન કરવાનું છે તો આપણે પાછળથી સ્ટાર્ટ કરીએ 2 ને 1 3 3 ને 3 6 यानी કે 6 પોઈન્ટ ના પોઈન્ટ પછી છે પોઈન્ટ પહેલા જોઈ લઈએ તો કે 0 + 0 0 0 + 0 यानी કે 0 તો શું આવશે 0 ઈઝીલી થી થઈ શકે છે રાઈટ આમાં આપણે જોઈએ તો કે જો અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે અહીંયા પોઈન્ટ પછી એક જ અંક છે અને અહીંયા પોઈન્ટ પછી 3 અંક છે તો આને આપણે કઈ રીતના સોલ્વ કરી શકશું એ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લઈએ કે કઈ રીતના આપણે ઈઝીલી થી એને સોલ્વ કરી શકશું રાઈટ ચલો તો આપણે જોઈએ કે રકમ પહેલા શું લખેલી છે 1.04 તો હું અહીંયા રકમ લખી નાખું છું પહેલા પ્રથમ 1.04 હવે મારી પાસે આપેલું છે શું 0.4 તો 0.4 અને પછી આપણને આપેલું છે 0.004 ઓકે તો જો સૌ પ્રથમ પોઈન્ટ જે છે ને એક જ લાઈનમાં હોવો જોઈએ બરાબર હવે આપણે એડિશન કરતા છે ને સરળતા રહેશે તમને એમ થાય અહીંયા અંક તો છે જ નહીં તો અહીંયા અંક ન હોય તો 0 મૂકી દો તમને એમ થાય આની લાઈનમાં પણ અંક નથી તો પણ આપણે શું મૂકી દો 0 કોઈ જ ફરક પડશે નહીં હવે આનું એડિશન કરો તો શું થશે 4 આનો સરવાળો કરો તો 4 આનો સરવાળો કરો તો પણ 4 આ પોઈન્ટના પોઈન્ટ આનો સરવાળો કરો તો શું આવશે 1 તો ફાઇનલી આન્સર શું આવશે 1.444 રાઈટ ક્વેશ્ચન નંબર 12 માં આપણે આગળ વધીએ તો શું કીધું છે 3.06 - 0.6 બાદબાકી 3 ને પણ એક વખત દેખાડી દો એટલે તમને ખ્યાલ આવે તો બાદબાકીમાં શું કરવાનું છે ક્વેશ્ચન કીધેલો છે 3.06 માંથી આપણે બાદ કરવાનું છે 0.6 જોજો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ ટુ પોઈન્ટ તો હોવો જ જોઈએ હવે અહીંયા કઈ સંખ્યા છે નહીં તો મૂકી દો ચલો હવે જોજો 6 માંથી આપણે કેટલા બાદ કરવાના 0 यानी कि 6 ના 6 એમનેમ હવે અહીં બાદ થશે નહીં તો અહીં શું લેવો જોશે આપણે 10 કો રાઈટ તો 10 માંથી 6 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે 3 પોઈન્ટના પોઈન્ટ હવે તમે એક વખત 10 કો લીધું यानी कि એની આગળની સંખ્યા એક ઓછી કરવાની તો 3 છે તો એક ઓછી ઇટ મીન્સ કે 2 હવે 2 માંથી 0 કાઢો તો કેટલા વધશે 2 તો ફાઇનલી આન્સર શું થઈ જશે 2.46 રાઈટ થઈ ગયું તમારું ક્વેશ્ચન ઈઝીલી થી ઓકે ચલો 50 પૈસાને દશાંશમાં ખાલી જગ્યા લખાય 50 પૈસા હવે એને દશાંશમાં પાછું શું કીધું રૂપિયામાં કીધું તો પહેલા પ્રથમ આપણે ખ્યાલ છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો તો 50 પૈસા કેટલા એટલે 50 × 1 ના છેદમાં
કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 100, યાની કે 2 અંક પછી પોઈન્ટ મૂકી દો, 1 2 અંક પછી પોઈન્ટ, યાની કે 0.50. સેમ ટુ સેમ 2 લીટર, તમને ક્વેશ્ચન તો જો વિદ્યાર્થી મિત્રો શું પૂછેલો છે, 2 લીટર 8 મિલીમીટર ને દશાંશમાં ખાલી જગ્યા લખાય. તો 2 લીટર, લીટર જે હંમેશા કેવું હોય તમને ખ્યાલ છે કે 1000, રાઈટ. તો બી જે છે એની કે શું આવશે 2 પોઈન્ટ સમથિંગમાં 1000, યાની કે 3 વસ્તુ હોય ને, તો શું કીધું છે 8 મિલી ને દશાંશમાં, તો કે 8 મિલીલીટર છે, રાઈટ. તો શું આવશે 0.008. સેમ ટુ સેમ 7 કિલોગ્રામ 17 ગ્રામ ને ખાલી જગ્યા લખાય, તો કે 7.017. ઓકે, કેમ કે ગ્રામને પાછું આપણે ચેન્જ કરીએ તો ગ્રામને કિલોગ્રામમાં લખો તો આ કેટલા થઈ જશે 0.17 થઈ જાય. 0.17 પ્લસ 7 યાની કે 7.017. સેમ ટુ સેમ આને મિલીલીટરમાંથી લીટરમાં કન્વર્ટ કરવા હોય તો પહેલા પ્રથમ આને લીટરમાં કન્વર્ટ કરવાના, કેમ કે જો બંને પાછળના યુનિટ સરખા હોય તો જ હું સરવાળો કરી શકું, બાકી હું સરવાળો કરી શકું નહીં. તો આ 2 લીટરને એમને રહેવા દો. 8 મિલીલીટરને લીટરમાં ફેરવો એટલે શું થશે 0.08. કઈ રીતના 1000 મિલીલીટર 1 લીટર, ઇટ મીન્સ કે કેટલા થશે 8 મિલીલીટર કેટલા, તો 8 ગુણ્યા 1 ભાગ્યા 1000 યાની કે 0.08. તો 0.08 પ્લસ 2 યાની કે 2.008, અને ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવીને પછી જ આપણે સરવાળો કરવાનો, બાકી આપણે સરવાળો થશે નહીં. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2 માં શું કીધું છે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચલો, તમને ઓલરેડી અહીંયા ઓપ્શન આપેલા છે અને એ ઓપ્શનમાંથી તમારે શું કરવાનું છે, ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો કે 23.7 સહસ્ત્રાંશને અંકોમાં કઈ રીતના લખાય. તો અહીંયા જો આપણને આપેલું છે 23 કેટલું કીધું છે 7 સહસ્ત્રાંશ, યાની કે 00 યાની કે પોઈન્ટ પછી શું આવવો જોઈએ 007. તો આપણે લખી નાખ્યા 23.007. 32.015 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય. તો જો તમને ઓપ્શન પણ આપેલા છે તો એમાં લાસ્ટ ઓપ્શન છે શું છે 32.15 સહસ્ત્રાંશ, યાની કે આ તમારો શું થઈ ગયો આન્સર. 5.04 બરાબર શું થશે, તો કે જોઈએ 5.4 લખાય ના લખાય, કેમ કે અહીંયા 0.4 છે અને આ 4 બંનેનો મિનિંગ અલગ થાય. બીજો ઓપ્શન છે 5.04, તો કે ચલો 5.04 છે, અહીંયા પણ 5.04 છે, પછી આપણે ગમે એટલા 0 લખી શકીએ છીએ. થર્ડ નંબરનો ઓપ્શન પણ જોઈ લઈએ તો કે 5.004 છે, તો અહીંયા 5.00 નથી, એક જ 0.4 છે, રાઈટ. તો મારો ફાઇનલી આન્સર શું થઈ ગયો આ થઈ ગયો. 0.6 ને ખાલી જગ્યા લખાશે તો આપણે સિમ્પલી ભાગાકાર કરીને પણ તમે જોઈ શકો છો, એટલે કે એનો આન્સર 3.6 છે. આ બંનેમાંથી મોટું કોણ છે, જો એક પોઈન્ટ પછી કેટલા છે 5, અહીં કેટલા છે પોઈન્ટ પછી કેટલા છે 0 છે, તો પોઈન્ટ પછી 0 મોટો કે 5 મોટો, ઇટ મીન્સ કે 5 મોટો, તો એની તરફ પાકડું ખુલ્લું આવશે. સેમ ટુ સેમ આ ક્વેશ્ચનમાં પણ તમે આન્સર આપી શકો છો. હવે આમાં કીધું છે કે 8ની સ્થાન કિંમત, તો કે એકમ, દશક અને 100. તો 8ની સ્થાન કિંમત શું આવશે 8/100. સ્થાન કિંમત વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવી જોઈએ. એકમમાં છે, દશકમાં છે, 100માં છે કે 1000માં છે, રાઈટ. જેટલામાં છે એટલા મીંડા ઉપર નીચે મૂકી દેવાના. તો સેમ ટુ સેમ અહીંયા કીધું છે કે 4ની સ્થાન કિંમત, તો જોઈ શકો છો તમે એકમ ને દશક, તો શું આવશે 40 આવશે. આમાં જોજો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનનો આન્સર ખાસ યાદ રાખજો. હવે જોજો, હવે આમાં શું કીધું છે 5ની સ્થાન કિંમત, રાઈટ. તો 5 તો ઓલરેડી એકમના સ્થાન ઉપર જ છે, તો એને શું ખાલી લખી શકાય 5 જ લખી શકાય. ક્વેશ્ચન નંબર 10 માં ભાગાકાર કરવાનું કીધું છે 1 2 અને 3, તો કે 3 સંખ્યા પછી આપણે શું મૂકી દેવાના છે પોઈન્ટ. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચનમાં ભૂલ છે, 4ની સ્થાન કિંમત કીધી, ઇટ મીન્સ કે શું આવશે 4/1 એક જ અંક છે ને, તો 4/1 શું આવશે 10. તો આનો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો આ આવશે, બરાબર. ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 11. તો શું કહે છે, તો કે 43 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો વિદ્યાર્થી મિત્રો રાશિ ચેન્જ કરતા તમને આવડવું જોઈએ, રાઈટ. તો કઈ રીતના તમે ચેન્જ કરી શકશો સેમીને મીટરમાં અથવા મીટરને સેમીમાં, તો કે તમને ખ્યાલ છે કે ભાઈ 100 સેમી બરાબર કેટલા મીટર થશે, તો કે 1 મીટર થાય, રાઈટ. પછી કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવવાનો હોય તો શું આવે, તો કે તમને ખ્યાલ છે કે 1000 ગ્રામ બરાબર કેટલા થશે 1 કિલોગ્રામ, રાઈટ. બસ આ બે વસ્તુ યાદ હોય એટલે આ બધા જ ક્વેશ્ચન હવે જો તમને ઇઝીલીથી યાદ થઈ જશે. કઈ રીતના, તો કે 43 સેમી બરાબર ખાલી જગ્યા મીટર, તો તમને ખ્યાલ છે 100 સેમી બરાબર 1 મીટર, તો 43 સેમી કેટલા, યાની કે 43 ગુણ્યા 1 ભાગ્યા 100, તો શું આવશે 2 અંક પછી પોઈન્ટ મૂકી દો, રાઈટ. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ.
2 અંક પછી પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો કીધું છે એટલે તમારો આન્સર થશે 0.043 નહીં થાય. તમારે શું થશે? આન્સરમાં થોડીક મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. આન્સર થશે તમારો 0.43. હવે અહીં કીધું છે કે 9 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું છે, યાની કે 9 ને આપણે 1000 વડે ભાંગવાના, તો 9 ને 1000 વડે ભાંગો તો 0.009 કિલોગ્રામ. હવે આનું સિમ્પ્લિફિકેશન યાની કે એડિશન કરવાનું છે ઓનલી ફોર. તો કે જો પોઈન્ટ પછીનો અંક કિલો છે 2, આમાં પોઈન્ટ પછીનો અંક છે 3, તો 3 ને 2 કેટલા થશે? 5. પછી પોઈન્ટ પહેલાનો અંકનો હવે સરવાળો કરીએ. પહેલા આપણે પોઈન્ટ પછી કરવાનો, પછી આપણે પોઈન્ટ પહેલા કરવાનો. તો પોઈન્ટ પહેલા 0 છે, પોઈન્ટ પહેલા 1 છે, યાની કે 1 + 0 યાની કે 1. હવે સિમ્પલી બાદ બાકી, તો પહેલા પ્રથમ પોઈન્ટ પછીની, તો કે 8 - 3 યાની કે 5, અને 5 - 0 યાની કે 5, યાની કે 5.5. આની હવે બાદ બાકી વિદ્યાર્થી મિત્રો તમને થોડીક ટફ પડશે, કારણ કે આમાં પોઈન્ટ આપેલો તો આમાં પોઈન્ટ છે નહીં. તો કઈ રીતના આપણે પોઈન્ટ લઈ શકીએ? તો કોઈ પણ સંખ્યામાં આપણે પોઈન્ટ લખવો હોય તો એની પછી આપણે સંખ્યા પછી પોઈન્ટ લખી શકીએ, રાઈટ? હવે કેટલા અંક છે? તો કે 2 અંક, યાની કે પોઈન્ટ પછી 1 અંક છે, તો આપણે પોઈન્ટ પછી 1 0 લઈ લઈએ. એમાંથી આપણે બાદ કરવાનું છે શું? તો કે 0.1. ચલો બાદ બાકી થશે તો કે નહીં થાય, તો લઈ લો 10 કો. તો 10 માંથી 1 જાય તો 9. હવે અહીં 10 લીધું, યાની કે 1 ઓછી સંખ્યા કરવી જોશે ને, તો 1 પોઈન્ટના પોઈન્ટ, અને 1 માંથી 0 જાય તો 1. તો ફાઇનલી આન્સર શું આવશે? 1.9, રાઈટ? ચલો ક્વેશ્ચન નંબર 3 પણ આપણે ફટાફટ જોઈ લઈએ. તો ક્વેશ્ચન નંબર 3 તમને શું કીધું છે? તો કે નીચેના દરેક પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં આપણે લખવાનો છે. ચલો શું કહે છે? તો કે 7.2 સહસ્ત્રાંશ એટલે કે 7 પૂર્ણાંક કીધું, 7.2 સહસ્ત્રાંશ કીધું, રાઈટ? સહસ્ત્રાંશ યાની કે શું હશે? પોઈન્ટ પછી 00 નો 2 કીધું, તો કે 002. પછીનો ક્વેશ્ચન જોઈએ. 3.05 બરાબર શું લખી શકાય? તો કે આપણે હમણાં જ આની આગળ પહેલા જોયું, તો કે 3.05 તો હોવા જ જોઈએ. અહીંયા છે? નથી. અહીંયા છે 3.05 નથી, 3.05 છે નહીં, યાની કે આ પણ આવશે નહીં. તો ફાઇનલી આન્સર શું આવશે? A. તો અહીંયા તમારે A કરી નાખવાનો, આનો ઉપરનાનો આન્સર C હતો તો C લખી નાખવાનો. 9/2 મતલબ ઇઝીલીથી તમે કરી શકો છો. 9 ના અડધા થશે 4.2. હવે 4 ની સ્થાન કિંમત કીધી. 4 કેટલામાં સ્થાન ઉપર છે વિદ્યાર્થી મિત્રો? બેકી સ્થાન ઉપર છે, તો શું આવશે? 40 ને. 4 ની સ્થાન કિંમત શું થઈ જશે? 40, યાની કે એકમનો અંક કેટલો છે? 1 જ છે. 4 અંક પછી 1 જ અંક છે, યાની કે શું થઈ જશે? 40 થઈ જશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો કે 6789 ભાગ્યા 100, તો આપણે 2 અંક પછી પોઈન્ટ મૂકી દઈએ, યાની કે 67.8. 9.08 ખાલી જગ્યા 9.008. તો જો 08 મોટો કે 008 મોટો? તો અહીં શું આવશે? 2 0 આવશે અને 1 જ 0 છે. ઇટ મીન્સ કે સંખ્યા કઈ મોટી આવશે? આ મોટી આવશે, રાઈટ? તો આનો આન્સર શું થઈ જશે? D થઈ જશે. ઓકે, જો અહીં લખવું હોય તો હું લખી શકું છું D. હવે જોજો ક્વેશ્ચન નંબર 7. તો કે તમને શું કહેવા માંગે છે? તો કે 3.894, 3.895. તો જો 94 અને 95 તમને ખ્યાલ છે કે આ મોટી સંખ્યા મોટી આવી, કે એની તરફ પાંખડું ખુલ્લું. ચલો 3.4 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, રાઈટ? તો કે તમને ખ્યાલ છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો અહીં તમને કીધું છે 3.4 કિલોમીટર બરાબર કેટલા? તો આને કેટલા વડે ગુણવા જોશે? 3.4 ગુણ્યા 1000 કરો. 3.4 ગુણ્યા 1000, યાની કે ગુણાકાર છે તો પોઈન્ટ ક્યાં જશે? જમણી બાજુ. કેટલા અંક હશે? તો કે 3 અંક છે. તો કેટલા? 1, 2 અને 3. તો આને લખી શકાય 3400, રાઈટ? તો મારો ફાઇનલી આન્સર શું આવશે? 3400. વિદ્યાર્થી મિત્રો આ આપણું છે એ થોડુંક મિસ્ટેક છે આમાં, તો આનો આન્સર શું આવશે? 3400, રાઈટ? તો તમે આ લખી શકો છો, આના ઈ જ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ તો કે 75 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો પૈસાને આપણે શેમાં ફેરવવાના છે? રૂપિયામાં ફેરવવાના છે. તો તમને ખ્યાલ છે 100 આવે છે, તો આને 100 વડે ભાંગવું. ઇટ મીન્સ કે શું થશે? આને હવે તમારે કેટલા વડે ભાંગવા જશે? 100 વડે ભાંગવા જશે. તો આપણે જોઈ શકીએ તો કે 75 ભાગ્યા 100, રાઈટ? તો આમાં ક્યાંય ઓપ્શન છે
નથી ઓપ્શન. તો શું કરવાનું? તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે, આનો આન્સર શું આવે? 0.75. ઇટ મીન્સ કે આમાંથી એક પણ સંખ્યાનો આન્સર આ આવતો નથી. તો અહીં ક્યાંય 0.75 છે તો કે અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. આનો આન્સર કંઈ ખબર પડતી નથી. તો સિમ્પલી તમે આનો જ્યારે ભાગાકાર કરશો ને ત્યારે આનો આન્સર શું આવશે? 0.75. ઇટ મીન્સ કે તમારો ઓપ્શન શું આવશે? ડી સાચો આવશે, રાઈટ? એટલા માટે શું ઓપ્શન છે? ડી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો કે આનો સરવાળો કરવાનો છે. તો કે 4 ને 3 7, 7 ને 2 કેટલા થશે? 9. યાની કે આવશે 9. પછી પોઈન્ટ 3 ને 2 5, 5 ને 1 કેટલા આવશે? 6. તો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? 6.9, રાઈટ? ચલો ફટાફટ હવે આપણે ખરા ખોટા પણ જોઈ લઈએ. તો કે ખરા ખોટામાં શું આપેલું છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો કે જોઈએ આપણે. તો કે સંખ્યા રેખા ઉપર 2.5 એ પૂર્ણાંક 3 અને 4 ની વચ્ચે આવેલ છે. તો તમે સંખ્યા રેખા દોરશો તો તમને ખ્યાલ આવશે કે 3 અને 4 ની વચ્ચે શું 2.5 આવશે? ક્યારે નહીં આવે, કેમ કે 3 પછી આપણે આગળ વધો તો શું થાય? 3.1, 3.2, 3.4, 3.5 એમ 3.9 અને છેલ્લો આવશે 4. યાની કે આ બંને વચ્ચે ક્યાંય 2.5 આવતા નથી. યાની કે વિધાન કેવું છે? ખોટું છે. 0.16 ને અપૂર્ણાંકમાં 4/25 લખાય. તો કે તમને ખ્યાલ છે કે આને શું લખાય? 4/25. શું કામ? કેમ કે તમે જો ભાગાકાર કરીને જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, રાઈટ? ઓકે, શું કીધું છે? 625 દશાંશને દશાંશમાં 62.5 લખાય. તો કે એ પણ વિદ્યાર્થી મિત્રો કેવું છે? 625 ને પાછું કેવું કીધું છે? દશાંશમાં કીધું, યાની કે લખી શકાય છે, રાઈટ? આગળ વધીએ હવે આપણે. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તો કે 3/25 ને દશાંશમાં 0.6 લખી શકાય. તો ભાગાકાર કરીને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર? આ ખરા ખોટા તો એકદમ ઈઝી છે. તો કે 3 કિલોગ્રામ 5 ગ્રામ એટલે કે 3.5 કિલોગ્રામ. આ પણ વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું. શું કામ? કેમ કે 5 ગ્રામ કીધું, રાઈટ? અને આને જો મારે કિલોગ્રામમાં લખવું હોય તો શું લખી શકાય? 3.005 કિલોગ્રામ. કેમ કે આને મારે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવું પડે. કિલોગ્રામમાં ફેરવું એટલે શું થાય? 0.05 થાય. અને 3 કિલોગ્રામ તો પછી બંનેનું એડિશન કરી શકો, યાની કે 3.005. યાની કે આવું જોઈએ, પણ ખરેખર આ વસ્તુ આપેલી નથી, એટલા માટે આ વિધાન ખોટું છે. 70 પૈસાને 0.700 લખી શકાય. વિદ્યાર્થી મિત્રો થોડુંક અહીંયા તમને એમ થશે અહીંયા 700 કેમ આવ્યા? તો આપણે જોઈ લઈએ. તો કે 70 પૈસા છે ને આપણે કેટલા વડે ભાંગવા પડશે? 100 વડે ભાંગવા પડશે. તો હવે આને ચેન્જ કરશો તો શું થશે? 2 અંક પછી પોઈન્ટ આવશે ને, તો 0.70 આવવા જોઈએ. તમને એમ થાય કેમ 700 લખ્યા? તો આપણે મીંડા ગમે એટલા લખી શકીએ છીએ, રાઈટ? એટલા માટે શું આવશે? એનો આન્સર 0.700 છે. એ વિધાન સાચું છે. શું કામ? કેમ કે જો તમે આને ચેન્જ કરશો તો આ કેટલા છે મીંડા? 1, 2, 3, 4, 5. પોઈન્ટ પછી કેટલા છે? 5 છે ને, તો આપણે 5 મીંડા કરવા પડે, રાઈટ? તો આ થઈ ગયા 5 મીંડા. તો આ 5 મીંડા અને આ 4 મીંડા ગયા. હવે મારી પાસે ખાલી એક જ મીંડું વધ્યું, રાઈટ? તો આને શું લખી શકાય? 0.7/10. હવે આના પાછો ભાગાકાર કરો તો શું થાય? 0.07. બરાબર? ચલો વિદ્યાર્થી મિત્રો થોડું કન્ફ્યુઝન થઈ ગયું છે, આપણે ફરી વખત જોઈએ. તો કે આનો ભાગાકાર શું આવતો છે? 0.70 આવવો જોઈએ. અહીં તેમ 700 લખ્યું છે. સપોઝ તમે અહીંયા એક મીંડું વધારી દો. તો જો તમારે આને ફરી વખત આમાં ચેન્જ કરવા હોય તો નીચે આપણે કેટલા લખવા પડે? તો કે પોઈન્ટ પછી કેટલા મીંડા છે? તો કે જોવો તમે 1, 2 અને 3 અંક છે, યાની કે આપણે શું લખવા પડશે? 1000 લખવા પડશે, રાઈટ? તો તમે જો અહીંયા 1000 લખશો તો ફરી વખત તમારે એનો એ જ આન્સર આવશે, કોઈ જ ફરક પડશે નહીં, રાઈટ? એટલા માટે આને તમે 0.700 પણ લખી શકો, 0.7000 પણ લખી શકો, 0.7 લાખ પણ લખી શકો, બરાબર? ચલો ક્વેશ્ચન નંબર 7 જોઈએ. તો કે 456.789 માં 7 ની સ્થાન કિંમત 700 છે. તો કે જોઈ લઈએ. એકમ, દશક ને 100. તો કે 7 ની સ્થાન કિંમત 700 નથી. આનો આપણે આન્સર આપી વિદ્યાર્થી 0.6 અને 0.600 એક જ સંખ્યા છે. હમણાં જ આપણે અહીંયા જોયું છે કે 0.70 લખો, 0.700 લખો, 0.7000 લખો. એ કેવી છે? એક જ સંખ્યા છે. ઇટ મીન્સ કે આનો આન્સર તો શું આવશે? રાઈટ? ચલો હવે આનું આપણે એડિશન કરીએ તો કે શું થાય? પોઈન્ટ પછીનો અંક 5, પોઈન્ટ પછીનો અંક 3. તો 3 ને 5 કેટલા થશે? 8.
8 પછી ડાયરેક્ટ પોઈન્ટ આવવો જોઈએ પણ આવ્યો નહીં. ઇટ મીન્સ કે આ વિધાન કેવું છે? ખોટું છે. 2 માંથી 0.2 બાદ કરીએ તો શું 0 થશે? આ પણ થશે નહીં. એટલા માટે આ પણ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું. રાઈટ. ચલો તો હવે આપણે આજના ફર્સ્ટ લેક્ચરમાં આપણે 1 થી 4 ક્વેશ્ચન સોલ્વ કરીએ. ફરી મળીશું નવા લેક્ચર સાથે, નવા ક્વેશ્ચન સાથે. રાઈટ.